નમસ્કાર, પ્રણામ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ તે એક એવા વ્યક્તિ વિશે વાત કરવાના છીએ કે જે વ્યક્તિને દીકરો ન હોય તેમની વાત તો આપણે સમજ્યા, પરંતુ આ વ્યક્તિને તો છ દીકરા હોવા છતાં તેમને તેમના અંતિમ સમયમાં એક પણ દીકરાએ ધ્યાન ન આપ્યું અને છેલ્લે તેમને છ દીકરા હોવા છતાં પણ જેવી રીતે રાજા દશરથનું મૃત્યુ થયું હતું તેવી જ રીતે આપણે જે વ્યક્તિ વિશે વાત કરવાના છીએ, શિવરામ કૃષ્ણભાઈ વિશે, તેમનું મૃત્યુ થાય છે. તો મિત્રો, એક જ વસ્તુ તમને કહીશ કે બહુ આ સમયમાં દીકરા ન કરો અને જીવાય એટલી જિંદગી મોજ અને શોખથી અને જલસાથી જીવી લ્યો. તો મિત્રો, આ કહાની તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ કહાની બનવાની છે. તો કહાની શરૂ કરતા પહેલા મારી એક નાનકડી વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. શિવરામ કૃષ્ણ બહુ જ ભલા અને સજ્જન વ્યક્તિ હતા. જેવું તેમનું નામ હતું તેવા જ પૂરા ભગવાનના માણસ હતા. વહેલા ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરી અને નજીકના મંદિરે દેવદર્શને જાય. તે પછી પોતાના એક મિત્ર કહો કે માર્ગદર્શક કહો કે પછી ગુરુ કહો તેવા ડોક્ટરને ત્યાં સવારના થોડા બીજા સત્સંગીઓ આવતા. તેમની સાથે પૂરો 1 કલાક બેસી દિવસની શુભ શરૂઆત કરે. મુખ્યત્વે પ્રશ્નોત્તરી સ્વરૂપે સત્સંગ કરી આનંદોલ્લાસ સાથે ઘેર પાછા ફરતા અને વળતા કહી રાખેલું જે શાક પાંદડું લેતા આવે, બ્રેડ બિસ્કીટ કે ગાંઠિયા ચવાણું લેતા આવે, ત્યાં સુધીમાં ઘરમાં સૌ જાગી તૈયાર થયેલા હોય. તેમની સાથે દૂધ નાસ્તો કરે. તેઓ ખાદીધારી હતા અને પોતાનો સ્વતંત્ર એવો ખાદી ભંડાર ચલાવતા રહેતા. ખાદી ખરીદનાર અને પહેનાર જમાનો બદલાતા ઓછા થઈ રહ્યા હતા, પણ તોય તેઓ સેવાભાવી મિત્રોની સહાયતાથી પોતાના ખાદી ભંડારની ખાદી એક જરૂરિયાતમંદ દરજી અને તેમની પત્નીને પોતાના ભંડારના પાછલા ભાગમાં બેસાડી તેમની પાસે વસ્ત્રો સીવડાવી ખાદીના તેમના માપ પ્રમાણેના બંધ બેસતા વસ્ત્રો વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ તેમજ આંધળા બહેરાની સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને વહેંચતા રહેતા. તેઓ સાદું અને સીધું જીવન જીવનાર હોવાથી ઘર ખર્ચ તો નીકળી જતો, પરંતુ તેમની પત્ની શિવાની પણ ખાદીની જ સાડી બ્લાઉઝ પહેરતી અને ઘર કરકસરથી ચલાવતી. તેમને એક પછી એક એમ 6 પુત્રો થયા અને તે બધાને પણ નાનપણથી ખાદી જ પહેરાવતા. પરંતુ મોટા થતા સ્કૂલે જવા લાગ્યા એટલે યુનિફોર્મ સીવડાવવા પડ્યા, બૂટ મોજા અપાવવા પડ્યા. સ્કાઉટમાં જોડાયા એટલે ખાખી વસ્ત્રો સીવડાવવા પડ્યા. ખર્ચ વધતો ગયો. ફી પણ ઓછી ન હતી. સ્કૂલ જવા માટે રિક્ષાનો ખર્ચ પણ વધારાનો શરૂ થયો. મિત્રો સાથે કે ક્યારેક સ્કૂલના પિકનિક માટે જતા તો તે પાછો અતિરિક્ત ખર્ચ. પરંતુ 6 છોકરાઓ ભણવામાં ઠીક હતા
એટલે જોત જોતામાં તો 12મી પાસ થઈ. વારા ફરતી કોલેજમાં પણ આવી ગયા. હવે જ ખરો પ્રોબ્લેમ શરૂ થયો. કોલેજની ફી ભારે ભરખમ. કોલેજ આવવા જવાનું બસ ભાડું પણ સારું એવું, અને ધીમે ધીમે જુદી જુદી ભણવાની લાઈનો લેતા ગયા. તેમ તેમ મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, MBA ઇત્યાદિ કોર્સ લેનાર પુત્રોનો ભણવાનો ખર્ચ વર્ષે વર્ષે વધતો જ ગયો. પોતે તો પિતાના એકમાત્ર પુત્ર હોવાના અને બાળપણમાં જ પિતાને ગુમાવ્યાના કારણે નાનપણથી જ જેમ તેમ મેટ્રિક સુધી ભણી ગાંધીવાદી અને ખાદી પ્રેમી હોવાના આગ્રહી હોવાથી એક ખાદી ભંડારમાં નોકરીએ લાગી ગયા હતા. સદભાગ્યે તેમના માલિકે તેમની મહેનત અને નિષ્ઠા જોઈ તેમને ભાગીદાર બનાવી લીધા. વયોવૃદ્ધ તે માલિક વિદુર હતો અને શિવરામ કૃષ્ણની પત્ની શિવાની તેમનું બપોર અને રાતનું જમવાનું ટિફિન પ્રેમ અને સેવા ભાવે મોકલતી રહેતી. સવારની ચા તો તે પોતે બનાવી લેતા. તેમણે વ્હીલ બનાવી પોતાનું મકાન અને પોતાનો ખાદી ભંડાર શિવરામ કૃષ્ણના નામે લખી દીધો હતો. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવાથી લઈ છેક સુધી તેમની સેવા કરતા રહી. જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમની અંત્યેષ્ટિ ક્રિયા પણ કરી અને પોતાની પૂરી ફરજ બજાવી. તે પછી તો બીજો કોઈ વારસદાર ન હોવાથી વિલ પ્રમાણે મકાન અને દુકાનનો કબજો તેમને મળી ગયો. તેમની પત્નીએ પુત્રોને ભણાવવા બાળ મંદિર શરૂ કર્યું અને તેને સરસ નવું સંસ્કારધામ નામ આપ્યું. બાલ મંદિર સારું જ ચાલ્યું અને તેની આવકથી 6 દીકરાઓ આરામથી સારું ભણતા ગયા. પરંતુ જેમ જેમ દીકરાઓ મોટા થતા ગયા તેમ તેમ તેમના સ્વપ્નાઓ પણ મોટા થતા ગયા. એકને ઓસ્ટ્રેલિયા જવું હતું અને ગયો પણ ખરો. ભણવાની લોન લઈને બીજાને લંડન જવું હતું. તે પણ કોઈ છોકરી સાથે પરણીને તેની સાથે સસરાના હિસાબે અને જોખમે ત્યાં લંડન પહોંચી ગયો. ત્રીજાને અમેરિકા જવું હતું તો તે ત્યાં અમેરિકાથી આવેલી સિટીઝન ડોક્ટર છોકરી સાથે પરણીને ન્યૂયોર્ક પહોંચી ગયો. ચોથાને સારી નોકરી મળી એટલે દિલ્હી ચાલ્યો ગયો અને ત્યાં જ સાથે કામ કરતી પંજાબી છોકરી સાથે પરણી ગયો અને લગભગ તેની સાથે ઘર જમાઈની જેમ સાસરે રહેવા લાગ્યો. પાંચમો પોતાનું નસીબ અજમાવવા મુંબઈ ભેગો થયો, કારણ કે તેના ખાસ મિત્રે આ એન્જિનિયર પુત્ર સાથે એક કેમિકલની ફેક્ટરી શરૂ કરી. છેલ્લો નાનો ત્યાં જ પિતા સાથે પોતાના નસીબને રડતો ખાદી ભંડારમાં જ કામ કરતો રહ્યો. પણ એકવાર મોકો મળતા જ પોતાના પિતાના બધા રૂપિયા લઈ ક્યાંક ભાગી ગયો. 6 દીકરે છેલ્લો દાયકો સંપૂર્ણ ભયંકર નિરાધારતા અને નિસહાયતાનો આવેલો જોઈ પતિ પત્ની નિરાશ અને હતાશ અને દુખી જેવા થઈ ગયા. સૌના તાનમાં હતા અને નહિવત જેવો જ સંપર્ક રાખતા. છેલ્લા પુત્રે ખાદી ભંડાર અને મકાન પણ ચાલાકી કરી તેમની પાસે અને સાથે જ રહેતો હોવાથી જનરલ પાવર ઓફ એટોર્ની હતી, એટલે બધું વેચી મારી પૈસા રોકડા કરીને ભાગી જવાનું પરાક્રમ કર્યું. પત્ની શિવાની આ દુઃખ, આ વેદના અને આ આઘાત સહન ન કરી શકી અને ઊંઘમાં જ ગુજરી ગઈ. પતિ શિવરામ કૃષ્ણ હવે ક્યાંયના ન રહ્યા, ન ઘર ન દુકાન.
બધું કાયદેસર નવા માલિકને 1 મહિનાની અંદર સોંપી દેવું પડ્યું. પોતે જ્યાં ખાદીના વસ્ત્રો વહેંચતા હતા તે જ વૃદ્ધાશ્રમમાં દાખલ થઈ ત્યાં બનતી સેવા બજાવતા રહી, હિસાબ કિતાબ લખતા રહી, થોડી વ્યવસ્થા સંભાળતા રહી પોતાના દુખી દિવસો પસાર કરતા રહ્યા. છેલ્લે વૃદ્ધાશ્રમની નજીકના રેલ ક્રોસિંગને પાર કરવા જતા એકાએક ધસમસતી આવતી ટ્રેન નીચે તેઓ અકસ્માતથી ગુજરી ગયા અને તેમની અંત્યેષ્ટિ ક્રિયામાં તે જ વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. સાંજે તેમની સેવાઓ બિરદાવવા પ્રાર્થના સભા યોજી અને બીજે દિવસે કોઈ સજ્જને પેપરમાં તેમનો ફોટો છપાવી તેમના અવસાનના સમાચાર પ્રગટ કરાવ્યા, જેની નીચે તેમના 6 પુત્રોના નામ છપાયા હતા. આ સમાચાર વાંચી અને 6 દીકરાઓના નીચે નામ વાંચી બહુ બધા જે તેમને જાણતા અને ઓળખતા હતા તેમની આંખો ભીની થઈ ગઈ. 6 દીકરે પણ આવો અણધાર્યો અંત? આ પ્રશ્ન સબ લોકોને થયો. એવો જ સૌનો પ્રતિભાવ મૌન વાણીમાં પ્રગટ થયો. તો મિત્રો, આ કહાની વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલ પર નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક આવી જ રસપ્રદ કહાની સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. હર હર મહાદેવ મિત્રો. જય મા ખોડલ મિત્રો. જય મા ખોડલ.